આજરોજ યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા જામનગર ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવેલું હતું। વિરોધ પ્રદર્શનનો જે મુદ્દો છે એ સમગ્ર દેશનો જે મુદ્દો છે નીટની પરીક્ષાઓ રદ કરવા માટેનો રીનીટનો એ મુદ્દા ઉપર અમે વિરોધ કરવામાં આવેલ છે, કેમ કે ઘણા એવા મુદ્દા હતા જેનાથી આ કૌભાંડ સમગ્ર દેશમાં છતું થયું છે। લાખો વિદ્યાર્થીઓને આની અસર પહોંચી છે। 24 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપેલ હોય અને આ નીટની પરીક્ષાનું જે રિઝલ્ટ આવ્યું એમાં ખૂબ મોટા કૌભાંડો આવ્યા। એક સાથે 67 વિદ્યાર્થીઓ ટોપ ઉપર આવ્યા। 718, 719 માર્ક જે નીટની પરીક્ષાના સિલેબસની અંદર કોઈ પણ રીતે સેટ ન થયા વિદ્યાર્થીઓને માર્ક આવ્યા। એનાથી વધુ 14 જૂનનું રિઝલ્ટ 4 જૂને ડિક્લેર કરવામાં આવ્યું। ખૂબ મોટા કૌભાંડો અને એક સેન્ટર એવું છે જ્યાં એક સાથે 6 થી 7 વિદ્યાર્થીઓ એક સાથે સિરિયલ નંબર વાઇઝ ટોપ કરતા હોય તો આ ક્યાંક કૌભાંડની વાત આખા દેશમાં પ્રસરી છે। લાખો વિદ્યાર્થીઓને આનું નુકસાન થયું છે અને એ પણ એવા વિદ્યાર્થીઓ કે જે આવતા દિવસોની અંદર આરોગ્ય સાથે જે કનેક્ટેડ રહેવાના છે, જે આરોગ્યની સેવા આપવાના છે, ડૉક્ટરની સેવા આપવાના છે। આ તમામ વિદ્યાર્થીઓની સાથે રહેવા માટે આજે યુવક કોંગ્રેસ એનએસયુઆઈ દ્વારા ડીકેવી સર્કલ જામનગર ખાતે વિરોધ પ્રદર્શન અને ધરણાનું આયોજન કરેલ હતું અને આવતા દિવસોની અંદર સમગ્ર દેશમાં પણ આનાથી પણ ઉગ્ર વધુ આંદોલન કરવામાં આવશે। જય હિન્દ, જય ભારત। परीक्षा बंद करो।